ચાલુ વરસાદમાં ડામર પાથરવાનો આ રમતિયાળ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના છે મહેસાણા શહેરની, જ્યાં ડીમાર્ટ નજીક ચોમાસાની સિઝનમાં રોડના ખાડા પૂરવા માટે ગરમ ડામર અને કપચી નાખવામાં આવી રહી છે। એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યાં બીજી તરફ તંત્ર દ્વારા આ પ્રકારે રોડ રિપેરિંગનું નાટક ચાલી રહ્યું છે। પાણીમાં નાખેલું આ ડામર પહેલા જ વરસાદી સરસરીમાં ધોવાઈ જવાનું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સ્થાનિકોમાં પણ ભારે રોષ છે, કારણ કે આ પહેલી વાર નથી બન્યું। અગાઉ પણ અહીં બ્રિજ પર ચાલુ વરસાદમાં રોડ બનાવવાનો વિડીયો વાયરલ થયો હતો। આમ છતાં જવાબદાર અધિકારીઓની આંખ નથી ઉઘડી રહી। પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા પાણીમાં કેવી રીતે વહાવવા, તેનો આ જીવતો જાગતો નમૂનો છે। સોશિયલ મીડિયા પર પણ લોકો કહી રહ્યા છે કે આ વિકાસ નહીં પરંતુ વિવાદ છે। પહેલા જ વરસાદમાં આ ડામર ઉખડી જશે અને ફરીથી ખાડા પડી જશે, તો પછી આ કામ કરવાનો અર્થ શું છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે, કે પછી વારંવાર કોઈને કોન્ટ્રાક્ટ આપવાની આ એક ગોઠવણ છે?